પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દલિત પરિવારના યુવાનના લગ્નના વરઘોડામાં તલવાર ધોકા જેવા ઘાતક હથિયારો લઈ ધસી આવતા જાનૈયાઓ માંગ મચી અફડાતફડી। પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દલિત પરિવારના યુવાનના લગ્નના વરઘોડાને રોકવા જૂની અદાવતમાં ઠાકોર પરિવારના કેટલાક યુવાનો હાથમાં તલવાર ધોકા જેવા ઘાતક હથિયારો લઈ ધસી આવતા લગ્નમાં આવેલા મહેમાનો અને જાનૈયાઓ માંગ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જો કે હુમલાની આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો હતો। દલિત પરિવારની ફરિયાદને આધારે 8 આરોપીઓ પૈકી એક સગીર બાળક સહિત 3ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ બનાવવામાં હાલ તાત્કાલિક જાતિવાદી કારણ નથી। ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે। અગાઉ 2022માં પણ આ બંને વચ્ચે જમીન મામલે ઝઘડો થયો હતો અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી। તારીખ 1/2/2026ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રુમાણા ગામે ગણપતભાઈ કલાભાઈ ચાવડાના છોકરાના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે વરઘોડાનું એક પ્રોસેશન નીકળવામાં આવ્યું હતું અને આ પ્રોસેશન બાદ એક રાસ ગરબા યોજવામાં આવેલા હતા। આ જે રાસ ગરબા યોજવામાં આવેલા હતા જોગણીમાના ચોકમાં આખું પ્રોસેશન હતું અને આ જે જગ્યા છે એની નજીકમાં જ આ કામના જે આરોપીઓ છે બકુજી જીવણજી ઠાકોરનું ઘર આવેલું હતું। તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું હતું કે ભાઈ ઠાકોર સમાજમાં એક લોકાચારની અત્યારે ઘટના ચાલી રહી હતી, જેના સંદર્ભે આ કામના જે આરોપીઓ છે એમને ફરિયાદીને કીધેલું હતું કે ભાઈ આ લોકાચારની ઘટના ચાલી રહી છે, માટે તમે આ ડીજે વગેરે થોડું બંધ કરો। અને આ જ બાબતે થોડી પરિસ્થિતિ વણસી હતી અને બંને કુટુંબો સામે સામે આવી ગયા હતા। ત્યારબાદ ફરિયાદીએ 112ને કોલ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કંટ્રોલમાં લાવી હતી। ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને અમારી આખી ટીમ ત્યાં હાજર હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે ટોટલ 8 એક્યુઝ આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો છે। સ્થળ ઉપર 3 આરોપીઓ મળી આવતા એમને ડિટેન કરવામાં આવેલા છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે। ચંદ્રુમાણા ગામમાં શું જ્ઞાતિવાદી ભેદભાવ છે? અમારી જે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા જાતિવાદી કંઈ બીજી કંઈ માથાકૂટ હતી નહીં। પ્રિવિયસલી આ જે ફરિયાદી છે એમને આરોપીઓ જોડે જમીનની જૂની અદાવત હતી અને જેના આધારે થોડું આ વખતે મંદુક થતાં આ ઘટના આખી વણસી હતી। બાકી ગામમાં વરઘોડા સંદર્ભે અમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં અગાઉ પણ શાંતિપૂર્ણ રીતે દલિત સમાજના વરઘોડા નીકળેલા છે। અગાઉ આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ વિરુદ્ધ 2022માં એક જમીનના સંદર્ભે માથાકૂટ થતાં એટ્રોસિટીની એક ફરિયાદ નોંધાયેલી છે। હા, હાલ લગ્ન શાંતિપૂર્વક પતી ગયા છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, છતાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અત્યારે અમે ગામમાં રાખેલો છે।